ભાવનગર માર્કેટયાર્ડની અંદર મજૂરોની હડતાલને કારણે હરાજી બંધ રાખવામાં આવી। યાર્ડમાં ડુંગળી સહિતની જણસી ઉતારવામાં અગવડતા પડી રહી છે, જેને લઈને ગઈકાલે પણ રજૂઆતો કરાઈ હતી, પરંતુ યોગ્ય નિરાકરણ ન આવતા હરાજી બંધ રાખવી પડી। ભાવનગર માર્કેટયાર્ડમાં દરરોજ ડુંગળીના 40 થી 50 હજાર કટ્ટાની આવક થઈ રહી છે। તો શ્રમિકોની હડતાલ છે, હડતાલનો અંત ન આવતા હરાજી બંધ રાખવાની ફરજ પડી છે। ભાવનગર યાર્ડની અંદર શ્રમિકોની હડતાલ ચાલી રહી છે। હડતાલને પગલે અહીં હરાજી પણ બંધ રાખવી પડી છે। યાર્ડમાં શ્રમિકોની હડતાલને લઈ અને જણસી ઉતારવામાં અગવડતા પડે છે, જેના કારણે હરાજી બંધ છે। તો શ્રમિકોની હડતાલ ચાલી રહી છે, જેના કારણે હરાજી બંધ। તો શ્રમિકોની હડતાલ છે, હડતાલનો અંત ન આવતા હરાજી બંધ રાખવાની ફરજ પડી છે। ભાવનગર યાર્ડની અંદર શ્રમિકોની હડતાલ ચાલી રહી છે। હડતાલને પગલે અહીં હરાજી પણ બંધ રાખવી પડી છે। યાર્ડમાં શ્રમિકોની હડતાલને લઈ અને જણસી ઉતારવામાં અગવડતા પડે છે, જેના કારણે હરાજી બંધ છે। તો શ્રમિકોની હડતાલ ચાલી રહી છે, જેના કારણે હરાજી બંધ।